નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જ્ઞાન મંજરી વિદ્યાપીઠ દ્વારા આયોજિત ઓનલાઈન ક્લાસીસમાં હું ગૌરાંગ વ્યાસ આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું. લાસ્ટ ટાઈમ આપણે પ્રકરણ 10ની ચર્ચા પૂર્ણ કરી સરકારના અંગો. હવે આપણે પ્રકરણ 4ની ચર્ચા શરૂ કરીશું, જેનું નામ છે ભારતની રાષ્ટ્રીય ચળવળો. તો ચાલો આપણે પ્રકરણ 4ની પ્રસ્તાવના જોઈએ. ભારતના વસવાટ દરમિયાન બ્રિટિશરો ભારતની રાજકીય પરિસ્થિતિથી પરિચિત થયા. ભારતની રાજકીય ખટપટો અને આંતરિક નબળાઈઓનો લાભ ઉઠાવી બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ ઈસવીસન 1757માં બંગાળમાં પગપેસારો કરી ઈસવીસન 1857ના સંગ્રામ સુધીના 100 વર્ષના શાસનકાળ દરમિયાન ભારત પર પોતાનું આધિપત્ય જમાવી દીધું. અંગ્રેજોએ પોતાનું આધિપત્ય જળવાઈ રહે એ માટે દેશમાં મજબૂત વહીવટી માળખાનો ધીરે ધીરે વિકાસ કર્યો. અંગ્રેજોએ સ્થાપેલા વહીવટી માળખા દ્વારા દેશના સમાન કાયદા, સમાન વહીવટ અને બ્રિટિશ પ્રણાલિકા અનુસારનું ન્યાયતંત્ર અમલમાં આવ્યું. આમ છતાં ભારતમાં રહેનારા અંગ્રેજોએ ઇંગ્લેન્ડને વધુ લાભ થાય તેવા કાયદા અને વહીવટની સ્થાપના કરી. અંગ્રેજોએ ભારતના ભોગે ઇંગ્લેન્ડને સમૃદ્ધ બનાવી ભારતનું સૌથી વધુ આર્થિક શોષણ કર્યું. વાત એમ છે કે ઇંગ્લેન્ડ વાળા એટલે કે ખાસ કરીને બ્રિટિશરોએ ભારતની અંદર વસવાટ દરમિયાન ભારતના બધાય વ્યવહારોથી, ખાસ કરીને રાજકીય બાબતોથી, આંતરિક બાબતોથી એ પરિચિત થયા. રાજકીય ખટપટો કરવા લાગ્યા અને આંતરિક પગપેસારો કરવા લાગ્યા. 1757માં બંગાળની અંદર ધીરે ધીરે પગપેસારો કર્યો અને ત્યારબાદના 100 વર્ષની અંદર એટલે કે 1857ના વિપ્લવ બાદ એણે ભારત પર પોતાનું આધિપત્ય જમાવી દીધું. અને ખાસ કરીને દેશના વહીવટીય માળખાને વધારે સુદૃઢ બનાવવા માટે અંગ્રેજોએ ભારતની અંદર વહીવટી માળખું અને એમ કહેવાય આંતરમાળખાનો વિકાસ કર્યો. ટૂંકમાં અંગ્રેજો ભારતના ભોગે ઇંગ્લેન્ડને સમૃદ્ધ કરવા માટે પ્રયત્નશીલ થઈ રહ્યા હતા, અથવા તો એવા પ્રયાસો કરી રહ્યા હતા કે જેનાથી ભારતનું વધુમાં વધુ શોષણ થાય અને એના કારણે ઇંગ્લેન્ડ વધુમાં વધુ સમૃદ્ધ બને. 1857નો સંગ્રામ. ભારતમાં 1857નો સ્વાતંત્ર્ય સંગ્રામ થવા માટે રાજકીય અસંતોષ, આર્થિક શોષણ, સામાજિક અને ધાર્મિક પરિબળો, લશ્કરી પરિબળ તેમજ તાત્કાલિક પરિબળ જેવા એનફિલ્ડ રાઇફલને લશ્કરમાં દાખલ કરવાની નીતિ જવાબદાર હતી. સંગ્રામનો પ્રથમ શહીદ મંગળ પાંડે હતો. આ સંગ્રામમાં નાના સાહેબ, તાત્યા ટોપે, રાજા કુંવરસિંહ, રાણી લક્ષ્મીબાઈ, બહાદુર શાહ ઝફર વગેરે સંગ્રામકારીઓ સામેલ થયા હતા. 1857ના સંગ્રામના ઘણા પરિણામો અને અસરો ઊભી થઈ, જેમાં ભારતમાં કંપની શાસનનો અંત અને બ્રિટિશ રાજના શાસનની શરૂઆત થઈ. વહીવટી, લશ્કરી, સામાજિક, ધાર્મિક નીતિમાં બદલાવ વગેરેનો સમાવેશ કરી શકાય. 1857નો સંગ્રામ નિષ્ફળ જવા માટે નિર્ધારિત સમય કરતાં વહેલી શરૂઆત, કેન્દ્રીય નેતાગીરીની ઉણપ, અપૂરતા અને પછાત શસ્ત્રો, સંગ્રામકારીઓમાં રાષ્ટ્રીય ભાવના કરતાં પોતાના અંગત સ્વાર્થને પ્રાધાન્ય, યોગ્ય અને સંગઠિત નેતૃત્વનો અભાવ જેવા કારણો જવાબદાર હતા, જેનો વિસ્તૃત અભ્યાસ તમે અગાઉના ધોરણમાં કરી ગયા છો. ભારતની અંદર 1857ના સંગ્રામ થવાના કારણો ઘણા બધા હતા, જેમ કે સામાજિક, ધાર્મિક પરિબળ, લશ્કરી પરિબળ. લશ્કરની અંદર ખાસ કરીને એનફિલ્ડ રાઇફલનો જે ઉપયોગ પરાયણે સૈનિકો પાસે કરાયો એમ કહી શકાય કે ખૂબ જ દબાણપૂર્વક એના પર ભાર આપવામાં આવ્યો. આ ઉપરાંત 1857 સંગ્રામના જે નેતાઓ હતા એમાં નાના સાહેબ હતા, તાત્યા ટોપે, રાણી લક્ષ્મીબાઈ, ઘણા નામી અનામી નેતાઓ હતા. 1857નો સંગ્રામ નિષ્ફળ જવાના કારણો ઘણા બધા હતા, કારણ કે જો એમાં કેન્દ્રીય નેતૃત્વગીરીનો અભાવ હતો, સંગ્રામકારીઓ પોતાના અંગત સ્વાર્થને પ્રાધાન્ય આપતા હતા, આવા ઘણા બધા કારણો હતા. પણ 1857ના સંગ્રામના પરિણામો ભારતને મળ્યા. એક તો જે કંપની શાસન હેઠળ ભારતનું હતું એ કંપની શાસન હટી અને હવે સીધું બ્રિટિશ શાસન ભારતમાં અમલ થયું. બીજું, લશ્કરની ભરતીના ધારાધોરણોમાં પગારમાં ફેરફાર થયા, સામાજિક ધાર્મિક પરિબળો બદલાણા, આવા ઘણા બધા સુધારા પણ 1857ના સ્વાતંત્ર્યના અંતે ભારતને મળ્યા. બહિષ્કાર અને સ્વદેશી ચળવળ. ભારતની રાષ્ટ્રીય ચળવળોમાં એક મહત્વનો બનાવ હતો. બંગભંગના આંદોલન 1905ની સાથે બહિષ્કાર અને સ્વદેશી ચળવળનો અંગ્રેજોની કૂટનીતિના પરિણામરૂપ ભાગલા પાડો અને રાજ કરોની નીતિને લીધે બહિષ્કાર અને સ્વદેશી ચળવળને વેગ મળ્યો. બ્રિટિશ શાસન સમયે બંગાળ એ સૌથી મોટો પ્રાંત હતો, જેમાં આજના બંગાળ, બિહાર અને ઓરિસ્સાનો સમાવેશ થતો હતો. ભારતના બીજા પ્રદેશો કરતાં બંગાળ રાષ્ટ્રીય ચેતનાનું કેન્દ્રબિંદુ હતું. રાષ્ટ્રીય ચળવળનો વેગ અને વિચાર બંગાળમાંથી મળતો વળી
1857ના સંગ્રામમાં હિન્દુ અને મુસ્લિમ એકસાથે અંગ્રેજો સામે લડ્યા હતા. તેથી ભાગલા પાડો અને રાજ કરોની અંગ્રેજોની કૂટનીતિ દ્વારા કોમવાદને ઉત્તેજન આપવા માટે ભાગલા પાડવામાં આવ્યા હતા. હવે ભારતની રાષ્ટ્રીય ચળવળમાં એક મહત્વનો બનાવ હતો. બંગભંગનો ચળવળ, ખાસ કરીને 1905માં એની સાથે બહિષ્કાર અને સ્વદેશી ચળવળનો અને અંગ્રેજોની કૂટનીતિના પરિણામરૂપ ભાગલા પાડો અને રાજ કરોની નીતિને લીધે બહિષ્કાર અને સ્વદેશી ચળવળને વેગ મળ્યો. ખાસ કરીને શું થયું કે બંગાળ એ સમયે બ્રિટિશનો સૌથી મોટો અને ચેતનાથી ભરેલો હોય એવો પ્રાંત હતો, કારણ કે બંગાળની અંદર એ સમયે આજના બંગાળ, બિહાર અને ઓરિસ્સાનો સમાવેશ થતો હતો. અને બીજી વસ્તુ કે રાષ્ટ્રીય ચળવળને વેગ અને વિચાર એ બંગાળમાંથી મળતો હતો. 1857ના સંગ્રામમાં હિન્દુ અને મુસ્લિમ એકસાથે અંગ્રેજો સામે લડ્યા હતા. ભાગલા પાડો અને રાજ કરોની અંગ્રેજોની કૂટનીતિ દ્વારા કોમવાદને ઉત્તેજન આપવા માટે ભાગલા પાડવામાં આવ્યા હતા. વાઇસરોય કર્ઝન 1899 થી 1905 દ્વારા વિશાળ બંગાળ પ્રાંતના વહીવટી કાર્યક્ષમતા લાવવા બહાના હેઠળ પૂર્વ બંગાળ અને પશ્ચિમ બંગાળ એમ બે ભાગલા પડ્યા. હવે કર્ઝન છે ને એ ભાગલા પાડો અને રાજ કરો નીતિનો મુખ્ય પ્રણેતા ગણવામાં આવે છે. 1899 થી 1905ના શાસન દરમિયાન એણે બંગાળની અંદર વહીવટી સુધારણા કરવા માટે એવા બહાના હેઠળ પૂર્વ અને પશ્ચિમ એમ બે ભાગ બંગાળના પાડેલા હતા. બંગાળના ભાગલાનો ઉગ્ર વિરોધ શરૂ થયો. 16 ઓક્ટોબર 1905ના રોજ બંગાળ પ્રાંતના ભાગલાનો અમલ કરાયો. તે દિવસ સમગ્ર બંગાળ પ્રાંતમાં રાષ્ટ્રીય શોક દિન તરીકે મનાવાયો. તે દિવસે તમામ વિદેશી માલના બહિષ્કારનું આંદોલન અને સ્વદેશી માલના ઉપયોગને ઉત્તેજન આપવાનું એલાન પણ અપાયું. બંગાળી પ્રજા જ માત્ર નહીં, પરંતુ ભારતના અન્ય લોકો માનવા લાગ્યા કે હિંદમાં રાષ્ટ્રવાદનો જુવાળ જે જોરશોરથી શરૂ થયો છે તેને રોકવા આ વિભાજન કરાયું છે. તે દિવસે સમગ્ર બંગાળમાં હિન્દુઓ, મુસ્લિમો એકબીજાને હાથે રાખડી બાંધીને સંગઠન શક્તિના દર્શન કરાવ્યા. આ આંદોલનના મહત્વના 3 લક્ષણો હતા, જેમાં સ્વદેશી અપનાવવું, વિદેશી માલનો બહિષ્કાર કરવો અને રાષ્ટ્રીય શિક્ષણ આપવું. હવે બંગાળના ભાગલાનો ઉગ્ર વિરોધ શરૂ થયો. 16 ઓક્ટોબરના દિવસે બંગાળના ભાગલા પાડવામાં આવ્યા. એ દિવસે સમગ્ર બંગાળની અંદર શોક દિન તરીકે જાહેર કરવામાં આવ્યો. વિદેશી માલના બહિષ્કારનું આંદોલન અને સ્વદેશી માલના ઉપયોગને ઉત્તેજન આપવાનું પણ એલાન થયું. બંગાળી પ્રજા જ નહીં, પરંતુ ભારતના અન્ય લોકો પણ માનવા લાગ્યા કે હિંદમાં રાષ્ટ્રવાદનો જે જુવાળ શરૂ થયો છે એ જુવાળને દબાવી રાખવા માટે, એ જુવાળને રોકવા માટે આ બંગાળના ભાગલા પાડવામાં આવ્યા છે. એ દિવસે બંગાળની અંદર હિન્દુ, મુસ્લિમ એકબીજાને રાખડી બાંધી અને શક્તિના દર્શન કરાવ્યા. આ આંદોલનના મહત્વના 3 લક્ષણો હતા, જેમાં સ્વદેશી અપનાવવું, વિદેશી માલનો બહિષ્કાર કરવો અને રાષ્ટ્રીય શિક્ષણ આપવું. સ્વદેશી આંદોલનથી ભારતને ખૂબ લાભ થયો. જ્યારે વિદેશી માલના બહિષ્કારના પરિણામે ઇંગ્લેન્ડના વેપારને મોટો ફટકો પડ્યો. માન્ચેસ્ટરથી આવતું કાપડ બંધ થઈ ગયું. ઇંગ્લેન્ડથી આયાત થતા ખાંડ, બૂટ, સિગારેટ, તમાકુ વગેરેની આયાતો પણ ઘટી અને ભારતમાં બનેલા કાપડનું વેચાણ વધ્યું. સ્વદેશી માલ બનાવવાના કારખાના શરૂ થયા. બંગાળ ઉપરાંત હિંદના અન્ય લોકોએ રાજ્ય ઉપરાંત અન્ય પ્રાંત, મુંબઈ, મધ્યપ્રદેશ, આ ઉપરાંત ઘણા બધા ગૃહોમાં જેમ કહી શકાય કે એનો વળતો પ્રતિસાદ મળ્યો અને એના કારણે એમ કહી શકાય કે સરકારે બંગાળના ભાગલા પૂર્વ વિચારણા કરીને માત્ર 6 વર્ષની અંદર, એટલે કે ઈસવીસન 1905 પછી એમ કહી શકાય કે જ્યારે આ નિર્ણય લેવાયો ત્યારે એ બંગાળના ભાગલા એને રદ કરવા પડ્યા. હવે પૂર્ણ સરકાર જે સ્વાભાવિક તરીકે અહીંયા અંગ્રેજો ભાગલા પાડો અને રાજ કરો તરીકે અપનાવી લીધું. એને મુસ્લિમ લીગ 1906, ખાસ કરીને અહીંયા અંગ્રેજો આપણા જે હતા એની અંગ્રેજોએ ભાગલા પાડો અને રાજ કરોની નીતિ હેઠળ ઊંચું મુસ્લિમ વચ્ચે એક ભેદ સર્જાયો. હિન્દુ મુસ્લિમની એકતા તોડવા માટે અંગ્રેજોએ ખાસ કરીને બંગાળના ભાગલા પાડવા પાછળ ખાસ કરીને અંગ્રેજોનો હેતુ એવો હતો કે બંગાળનો વહીવટ સરળતાથી થઈ શકે અને લોકો જે સૌથી વધારે જાગૃત પ્રજા જ્યાં છે ત્યાં, એવું ખાસ કરીને બંગાળના ભાગલા પાડવા હેઠળનું મુખ્ય કારણ એનું એ હતું. તો અહીંયા એમ સમજી શકાય છે કે બંગાળના ભાગલા શા માટે કરવામાં આવ્યા છે, અથવા તો એ શા માટે પાડવામાં આવ્યા હતા. એટલા માટે કે બંગાળના ભાગલા જે છે એ બંગાળના ભાગલા બંગાળની પ્રજાને જ ખાસ કરીને જે
જાગૃત પ્રજા હતી એ પ્રજાને સમજાવવા માટે અને આ ઉપરાંત એને બીજી તરફ ડાયવર્ટ કરવા માટે બંગાળના ભાગલા પાડવામાં આવ્યા હતા. મુસ્લિમ લીગ 1906 તો કે અંગ્રેજો ભાગલા પાડો અને રાજ કરોની નીતિ અપનાવી હિન્દુ અને મુસ્લિમ વચ્ચે વૈમનસ્ય ઊભું કરવા માગતા હતા. તે સમયમાં વાઇસરોય મિન્ટો અને હિન્દી વજીર મોર્લોએ સાથે મળી હિન્દના રાષ્ટ્રવાદને કચડી નાખવા યોજના કરી હતી. ખાસ કરીને કોણે કે વાઇસરોય મિન્ટો અને હિન્દી વજીર મોર્લોએ. રાષ્ટ્રીય લડતની તાકાત વધી ગઈ ત્યારે અંગ્રેજો ઉપલા વર્ગના મુસ્લિમોની તરફદારી કરવાની શરૂ કરી. અલગ મતદાર અને અલગ મતદાન મંડળોની માંગણી કરવા એક મુસ્લિમ સંગઠનની રચના કરવા મુસ્લિમોના એક જૂથને સમજાવવામાં અંગ્રેજો સફળ રહ્યા. ખાસ કરીને પરિણામે મુસ્લિમ લીગની સ્થાપના ઈસવીસન 1906માં આ સંસ્થાની સ્થાપનામાં મુસ્લિમોના ધાર્મિક વડા આગા ખાન, ઢાકાના નવાબ સલીમુલ્લાહ ખાં, વાઇસરોય મિન્ટો અને તેના ખાનગી મંત્રી ડનલોપ સ્મિથે મહત્વની ભૂમિકા ભજવી હતી. મુસ્લિમો કોંગ્રેસના વાર્ષિક અધિવેશનમાં હાજર ન રહે તે માટે કોંગ્રેસના અધિવેશનના દિવસોએ જ મુસ્લિમ લીગનું વાર્ષિક અધિવેશન ગોઠવવામાં આવ્યું. આમ અલગ પ્રતિનિધિત્વની માંગણી મુસ્લિમોની નહીં પરંતુ અંગ્રેજોની નીતિની જ નીપજ હતી. મિન્ટોએ જ મુસ્લિમોના સહયોગ બનાવવાની નીતિની શરૂઆત કરી હતી. તેથી મિન્ટોને કેટલાક લેખકો મુસ્લિમ કોમવાદના પિતા કહે છે. એક ઇતિહાસકાર તો ત્યાં સુધી લખે છે કે પાકિસ્તાનના સાચા સર્જક મોહમ્મદ અલી ઝીણા કે રહીમતુલ્લાહ નહીં પરંતુ મિન્ટો જ હતા. ત્યારથી જ હિન્દુ મુસ્લિમ સંઘર્ષ વધ્યો અને છેવટે હિન્દના ભાગલામાં પરિણમ્યો. એટલે અહીંયા કહેવાનો અર્થ એવો છે કે 1906ની અંદર અંગ્રેજોએ મુસ્લિમોની તરફદારી કરી. મુસ્લિમોનો એક મતને સમજાવવામાં એ લોકો સફળ રહ્યા. પરિણામે 1906ની અંદર મુસ્લિમ લીગની સ્થાપના થઈ, અલગ મતદાર મંડળની સ્થાપના થઈ અને જે દિવસે કોંગ્રેસનું વાર્ષિક અધિવેશન હતું એ દિવસે મુસ્લિમ લોકો એમાં હાજર ન રહ્યા. મુસ્લિમ પ્રતિનિધિત્વ કોઈ એમાં રહ્યું નહીં અને છેલ્લે એ જ સમયે એ જ દિવસે મુસ્લિમ લીગનું વાર્ષિક અધિવેશન યોજવામાં આવ્યું હતું. તો આમ મિન્ટો છે એ મુસ્લિમ કોમવાદના પિતા ગણવામાં આવે છે. ઉગ્ર ક્રાંતિકારી ચળવળનો ઉદ્ભવ અને વિકાસ. ભારતમાં ક્રાંતિકારી પ્રવૃત્તિની શરૂઆત વાસુદેવ બળવંત ફડકેએ કરી હતી. દામોદર ચાફેકર તથા બાલકૃષ્ણ ચાફેકર બંધુઓ, વીર સાવરકર, બારિન્દ્ર ઘોષ, ખુદીરામ બોઝ, પ્રફુલ્લ ચાકી, રામપ્રસાદ બિસ્મિલ, અશફાક ઉલ્લાહ ખાં, ચંદ્રશેખર આઝાદ, ભગત સિંહ, શિવરામ રાજગુરુ, સુખદેવ, બટુકેશ્વર દત્ત, રોશન સિંહ જેવા અનેક ક્રાંતિવીરોએ રાષ્ટ્રવાદના જ્યોત જલતી રાખી હતી અને શસ્ત્રો બનાવવાથી માંડીને તેના ઉપયોગ સુધીની તાલીમ પામેલા યુવાનોએ અંગ્રેજ સરકારની ઊંઘ હરામ કરી નાખી હતી. એટલે અહીંયા તમને ફોટામાં જે દ્રશ્ય દેખાય છે વાસુદેવ બળવંત ફડકેનું દેખાય છે. ઉગ્ર ક્રાંતિકારી ચળવળો હિન્દમાં ઉદ્ભવી અને દેશ વિદેશમાં પ્રસરી. તેની પૂર્વ ભૂમિકામાં બંગાળના ભાગલા રદ કરાવવા ચાલેલું આંદોલન, સુરતના કોંગ્રેસ અધિવેશન, 1907માં પડેલા જહાલ અને મવાળ જૂથ એમ બે ભાગલા અને કોંગ્રેસની માત્ર ઠરાવોને વિનંતી અને આજીજી કરવાની પદ્ધતિનો પ્રબળ વિરોધ જેવા સંજોગો પડેલા છે. લાલ બાલ-પાલની ત્રિપુટીએ જહાલવાદી નીતિ અપનાવી હિન્દ યુવા કાર્યકરોમાં નવું ચૈતન્ય રેડ્યું. હિન્દી રાષ્ટ્રીય કોંગ્રેસની ઢીલી પોચી નીતિને જબરજસ્ત નવો જ વળાંક આપવામાં આવ્યો. અહીંયા તમને નીચે જે દ્રશ્ય દેખાય છે ખુદીરામ બોઝ છે, પછી બિસ્મિલ્લાહ ખાં છે, રામપ્રસાદ બિસ્મિલ્લાહ ખાં, અશફાક ઉલ્લાહ ખાં અને ચંદ્રશેખર આઝાદના ચિત્રો આપણે અહીંયા જોઈ શકીએ છીએ. તો આમ ભારતની અંદર એ સમયે આ ઉગ્ર ક્રાંતિકારીવાદી પ્રવૃત્તિઓ પણ ખૂબ જ અસ્તિત્વમાં આવી હતી અને જોરશોરથી એ ચાલી હતી. ઉપરના ફોટામાં તમે જોઈ શકો છો તો સરદાર ભગતસિંહ છે, પછી શિવરામ રાજગુરુ, સુખદેવ છે અને રોશનસિંહ છે. તો આપણે જોઈએ કે લોકમાન્ય બાળ ગંગાધર તિલકે તો ઉગ્ર ભાષામાં જાહેર કર્યું, સ્વરાજ્ય મારો જન્મસિદ્ધ હક છે અને તે લઈને જ હું જંપીશ, જે આઝાદીના ક્રાંતિકારી લડવૈયાનો મંત્ર બની ગયો. ત્યારે ભારતના નવયુવાનોમાં એક વર્ગ વિદેશી શાસનની ગુલામીમાંથી આઝાદી મેળવવા પ્રયાસો હાથ ધર્યા. ઉગ્ર ક્રાંતિકારી લડતના લડવૈયા માતૃભૂમિની સ્વતંત્રતા માટે હસ્તે મુખે બલિદાનો આપવા તત્પર હતા. તેઓ પ્રાણ આપી શકતા અને આઝાદીની પ્રાપ્તિ માટે બીજાનો પ્રાણ લઈ પણ શકતા હતા. ભારતમાં મહારાષ્ટ્ર, ખાસ કરીને ભારતની અંદર મહારાષ્ટ્ર, બંગાળ, પંજાબ, બિહાર, ઓરિસ્સા, ગુજરાત, રાજસ્થાન, મદ્રાસ પ્રાંત, ઉત્તર પ્રદેશ, ઉત્તર ભારતના ક્રાંતિકારી પ્રવૃત્તિની પ્રસરી હતી. આ પ્રવૃત્તિમાં મિત્ર મેળા સોસાયટી, અભિનવ ભારત સમાજ, અનુશીલન સમિતિ, અંજુમને મોહિલ્લાન વતન, ઇન્ડિયન પેટ્રિયોટ્સ એસોસિએશન, પાછળથી ભારત માતા વગેરે સંસ્થાઓનો સ્થાપીને ક્રાંતિકારી પ્રવૃત્તિઓને ભારે વેગ આપ્યો હતો. પ્રથમ તબક્કા
માં ખાસ કરીને સંધ્યા, યુગાંતર, નવશક્તિ, વંદે માતરમ, કેસરી, મરાઠા જેવા વર્તમાનપત્રો અને સામયિકોએ સતત બળ પૂરું પાડ્યું. અલીપુર હત્યાકાંડમાં 34 જેટલા ક્રાંતિકારીઓ પર કેસ ચલાવાયો. હાવડા હત્યાકાંડ અને ઢાકા હત્યાકાંડના અનેક ક્રાંતિકારીઓની ધરપકડ કરાયેલી. દિલ્હીમાં વાઇસરોય હાર્ડિંજ પર બોમ્બ ફેંકી હત્યા કરવાનો પ્રયાસ કર્યો. 13 નવેમ્બર 1909ના રોજ અમદાવાદમાં રાયપુર દરવાજા બહાર વાઇસરોય મિન્ટો પર નંખાયેલ બોમ્બ વગેરે બનાવો દ્રષ્ટાંત રૂપે આપી શકાય. બીજા તબક્કામાં એટલે કે 20 થી 42 કાંકોરી લૂંટ કેસ, લાહોર હત્યાકાંડ અને કેન્દ્રીય ધારાસભામાં બોમ્બ નાખવાના બનાવો બનેલા. અને આ સઘળી પ્રવૃત્તિઓમાં સહભાગી બનનાર ક્રાંતિવીરો વિશે તમે અગાઉના ધોરણમાં શીખી ગયા છો. ગુજરાતમાં ઉગ્ર ક્રાંતિકારી ચળવળ. ગુજરાતની અંદર ખાસ કરીને ગુજરાતમાં સશસ્ત્ર ક્રાંતિની ભૂમિકા તૈયાર કરનાર સૌ પ્રથમ નેતા અરવિંદ ઘોષ હતા, પરંતુ તેઓ પડદા પાછળ હતા. અરવિંદ ઘોષના ભાઈ બારિન્દ્ર કુમાર ઘોષ હંમેશા આગળ હતા. 1902 બારિન્દ્ર કુમાર ગુજરાત આવ્યા અને દક્ષિણ ભાગને ખૂંદી વળ્યા. અહીં તેમને શ્રી છોટુભાઈ અને અંબુભાઈ પુરાણી જેવા સશક્ત સાથીઓ મળી આવ્યા. નર્મદા કાંઠે સાકરિયા સ્વામી પણ મળ્યા. આ સ્વામી 1857ના સંગ્રામ સમયે ઝાંસીની રાણી સાથે હતા. બારિન્દ્ર કુમારે વડોદરા, ચરોતરનો પ્રદેશ, અમદાવાદ, મહેસાણા એમ દરેક સ્થળે મધ્યમ વર્ગના યુવાનોને ક્રાંતિનો રંગ લગાવ્યો. એ સંદર્ભે અમદાવાદમાં રાયપુર દરવાજા બહાર વાઇસરોય મિન્ટોની બગી પર બોમ્બ નાખવાની ક્રાંતિકારી બનાવ બન્યો હતો. અરવિંદ ઘોષ ભવાની મંદિર નામના પુસ્તકમાં ક્રાંતિની યોજના આલેખી. તેઓ ગુજરાતી ભાષામાં અનુવાદ પણ તેનો કરાયો. ઉપરાંત દક્ષિણ સામયિકમાં તે છપાયેલું. ઉપરાંત ક્રાંતિની યોજનાઓ, વિચાર ફેલાવવા માટે દેશી વનસ્પતિ દવાઓ, નહાવાના સાબુ બનાવવાની રીત, કસરત, ગુલાબનો કિસ્સો, કાયદાનો સંગ્રહ વગેરે શીર્ષકોવાળી પુસ્તિકાઓ પ્રગટ કરાયેલી, જેથી અંગ્રેજોને ખબર જ ન પડે. આ પુસ્તિકાઓમાં બોમ્બ બનાવવાની રીતો પણ હતી. ચાંદોદ કર્ણાળી પાસે ગંગનાથ વિદ્યાલયની સ્થાપના કરાઈ, જેમાં અંદરખાને ક્રાંતિકારી પ્રવૃત્તિઓ ચાલતી હતી. ગુજરાતના ઘણા યુવાનો ક્રાંતિકારી પ્રવૃત્તિમાં જોડાયા. સરકારે તેમની સાથે સખત પગલાં ભર્યા, પરંતુ લડત ન અટકી. છેવટે સરકારને પણ લાગ્યું કે માત્ર દમનકારી શાસન નહીં ચાલે. વિદેશમાં ક્રાંતિકારી ચળવળ કે ભારતને અંગ્રેજોના શાસનમાંથી મુક્તિ અપાવવા માટે વિદેશોમાં પણ ક્રાંતિકારી ચળવળની શરૂઆત થઈ હતી. ભારતમાં ઉદ્ભવેલી ઉગ્ર ક્રાંતિકારી પ્રવૃત્તિઓ ભારતની બહાર ચેક, ઇંગ્લેન્ડ, કેનેડા, અમેરિકા, જર્મની, ફ્રાન્સ અને બર્મા, મલાયા, સિંગાપુર, અફઘાનિસ્તાન, રશિયા વગેરે દેશોમાં પ્રસાર પામી. વિદેશમાં ક્રાંતિકારી પ્રવૃત્તિઓમાં સક્રિય ક્રાંતિકારીઓ તો શામજી કૃષ્ણ વર્મા, મદનલાલ ઢીંગરા, વીર સાવરકર, લાલા હરદયાલ, ઉધમસિંહ, રાજા મહેન્દ્ર પ્રતાપ, મેડમ ભીખાઈજી કામા, સરદારસિંહ રાણા, મૌલાના અબ્દુલ્લા, મૌલાના બશીર, ચંપક રમણ પિલ્લાઈ, ડૉક્ટર મથુરસિંહ, ખુદા બખ્શ જેવા ક્રાંતિકારીઓ સંકળાયેલા હતા. વિદેશમાં ક્રાંતિકારી પ્રવૃત્તિની વાત કરીએ તો વિદેશમાં થતી ક્રાંતિકારી પ્રવૃત્તિઓ દ્વારા ભારતની ક્રાંતિકારી પ્રવૃત્તિને વેગ મળતો હતો. ઇંગ્લેન્ડથી છુપી રીતે રસોઈ અને બિસ્તરામાં પિસ્તોલ ભારત મોકલતા ક્રાંતિકારીઓની ટીકા કરનાર અંગ્રેજ વિલિયમ વાયલીની મદનલાલ ધિંગરાએ હત્યા કરી. 1907માં અમેરિકાના કેલિફોર્નિયામાં ઇન્ડિયન ઇન્ડિપેન્ડન્સ લીગની સંસ્થા સ્થપાઈ, જેનું પાછળથી લાલા હરદયાલે ગદ્દર પાર્ટી નામ આપ્યું. 4 ભાષાઓમાં ગદ્દર સાપ્તાહિક શરૂ કરાયું. આ પ્રવૃત્તિમાં તારકનાથ દાસ અને કરતાર સિંહ પણ જોડાયેલા. જર્મનીમાં ચંપક રમણ પિલ્લાઈએ હિન્દ રાષ્ટ્રીય સ્વયંસેવક દળની રચના કરી. ઈરાકને મૂળમથક બનાવી ત્યાંથી ભારત ઉપર આક્રમણ કરવાની યોજના ઘડવામાં આવી. 1907માં જર્મનીએ સ્ટુટગાર્ટ શહેરમાં યોજાયેલી આંતરરાષ્ટ્રીય સમાજવાદી પરિષદમાં સૌપ્રથમ મેડમ કામાએ તૈયાર કરેલો રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો. અફઘાનિસ્તાનમાં તો રાજા મહેન્દ્ર પ્રતાપના રાષ્ટ્રીય પ્રમુખ પદે કામચલાઉ સ્વતંત્ર કરવાની રચના કરાઈ, જેમાં બરકતુલ્લાહ, આબિદુલ્લાહ, મૌલાના શમશેરસિંહ, ડૉક્ટર મથુરસિંહ વગેરે હતા. આ સરકારે રશિયા, ઈરાન, તુર્કી વગેરેમાંથી મદદ મેળવવા પ્રયાસ કર્યો. તુર્કીના વડા અનવર પાશા અને ગવર્નરને પણ મળેલા. રેશમી રૂમાલ ઉપર લખેલું ગાલિબનામા ષડયંત્ર. તમામ મુસલમાનોએ એકત્રિત સંગઠિત થઈ ખ્રિસ્તીઓની સામે જંગ માંડ્યો એ પકડાઈ ગયું. રાજા મહેન્દ્ર પ્રતાપે પોતાની સહીવાળી સોનાની પટ્ટી રશિયાના ઝારને મોકલાવી, જેમાં ઝારને ઇંગ્લેન્ડ સાથેના સંબંધો તોડી નાખવા જણાવેલું. રશિયાના ક્રાંતિવીર ટ્રોટ્સ્કી તો ભારતના ક્રાંતિકારીઓને બધી જ મદદ કરવા વચન આપ્યું. બર્મામાં સોહનલાલ
પાઠકે અને સિંગાપુરમાં પરમાનંદે ક્રાંતિકારી પ્રવૃત્તિઓ કરી. ઉપરાંત કામાગાટા મારુ અને તોશા મારુ સ્ટીમરોની ઘટનાએ ક્રાંતિકારીઓને વિદેશોમાં અંગ્રેજો વિરુદ્ધ લાગણી જાગૃત કરવામાં પ્રેરક બળ પૂરું પાડ્યું. ભારતની રાષ્ટ્રીય કહી શકાય કે ઉગ્ર ક્રાંતિકારી ચળવળના ઇતિહાસમાં દેશદાઝથી ભરેલા 18 થી 24 વર્ષની વય ધરાવતા યુવાનો જ હતા. મોતને મુઠ્ઠીમાં લઈ ગમે તેવા સાહસ અને રોમાંચક કાર્યો તેઓ પાર પાડતા અને પકડાઈ જાય તો હસ્તે મુખે ફાંસીની માચડે ઇન્કલાબ જિંદાબાદ અને વંદે માતરમના ગગનભેદી નારા સાથે ચડી જતા. એ રીતે મા ભૌમની આઝાદીના ઉમદા ધ્યેય માટે વીરગતિ પામતા તેમણે જે ઊંચી દેશભક્તિ અને ત્યાગ અને બલિદાન આપ્યા છે તે યુવા પેઢીને સદીઓ સુધી પ્રેરણા આપ્યા કરશે. તો વિદ્યાર્થી મિત્રો, આ લેક્ચરની અંદર આપણે ભારતની પરિસ્થિતિથી પરિચિત થયા. અંગ્રેજોની ષડયંત્રકારી જે વૃત્તિ હતી, જેમ કે ભાગલા પાડો અને રાજ કરો. આ ઉપરાંત એનો આખો એને પરિચય આપ્યો હતો. લોર્ડ કર્ઝન શું કરવા માગતો હતો એનાથી પરિચિત થયા અને એના વળતા જવાબ તરીકે સ્વદેશી ચળવળ, રાષ્ટ્રીય શિક્ષણ આપવું, વિદેશી માલનો બહિષ્કાર કરવો જેવી ક્રાંતિકારી પ્રવૃત્તિઓ પણ ચાલી. અને સામે ક્રાંતિકારીઓ એવા પણ હતા કે જે મા ભૌમની રક્ષા કરવા માટે ગમે તેવું બલિદાન આપવા અચકાતા નહોતા. તો આમ આ તમામ મુદ્દાનો અહીંયા આપણે અભ્યાસ કર્યો છે આ લેક્ચરમાં. આશા રાખું છું કે તમે બરાબર સમજ્યા છો. એ જ અપેક્ષા સાથે વિરમું છું. થેન્ક યુ.